સમાચારો જોઈએ વિસ્તારથી। વર્ષના છેલ્લા દિવસે પાટીદારોના મુદ્દે જ ગુજરાતનું રાજકારણ વધુ ગરમાયું છે। કોંગ્રેસ પક્ષ દ્વારા હાલમાં જેલમાં બંધ પાસના કન્વીનર હાર્દિક પટેલ તેના સાથીદારોને છોડાવવા માટે તથા પોલીસ દમનના વિરોધમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવશે। 5મી જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે અમદાવાદના ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાશે અને રેલીના આયોજનને લઈને 3જી જાન્યુઆરીએ બેઠકનું આયોજન કરવામાં આવશે। ગુજરાત વિધાનસભાની વર્ષ 2017માં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં કોંગ્રેસે પાટીદારોના મત મેળવવા માટે નવી રણનીતિ અખત્યાર કરી છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં રેલી યોજાશે। નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને તાલુકા અને જિલ્લા પંચાયતોમાં સત્તા મેળવવામાં સફળતા મળી છે। એવામાં ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં કોંગ્રેસનો ઝંડો લહેરાય માટે અત્યારથી જ કોંગ્રેસે કમર કસી લીધી છે। ત્યારે જોવાનું રહેશે કે કોંગ્રેસ ગાંધીનગરમાં સત્તા મેળવવામાં સફળ થશે કે પછી ભાજપ રીસાયેલા પાટીદારોને મનાવવામાં સફળ થશે।